હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે 7 વીઘાની અંદર આપણે રાયડો વાવેલો છે. આપણે એની અંદર ઓટો મારવા આવી ગયા છીએ. આપણે 11મા મહિનાની 31 તારીખ એટલે મૂર્ખોના 11મા મહિનાની 31 તારીખે આપણે રાયડો વાવ્યો હતો. આજે આપણે જોઈશું અંદર ફરીને કમ્પ્લીટ કે રાયડો કેવો વધ્યો છે અને ફૂલ બૂલ કેવા આવ્યા છે. એ બધું આપણે રાયડાની અંદર જોઈશું. કમ્પ્લીટ જોજો. બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તાર હવે આપણે જોઈ લઈએ રાયડો. મિત્રો, આ અમારો રાયડો છે 7 વીઘાનો. જોઈ શકો છો, આ બધો અમારો રાયડો છે. 7 વીઘાની અંદર રાયડો વાવેલો છે. આ રાયડાની અંદર ફૂલ આવી ગયા છે, ફળિયું આવી ગઈ છે, અંદર રચકો પણ વાવેલો છે ને પાણી હમણાં વાળ્યું હતું એટલે અઠવાડિયું થયું હશે કોને. આ અમારો રાયડો છે, જોઈ શકો છો. રાયડાની અંદર રચકો વાવ્યો છે. રચકો એટલે પહેલો રાયડો વાઢી લેવાનો, પછી રચકો વાઢવાનો. એટલે રચકાનો ભાવ પણ સારો હોય છે અને રાયડાનો પણ ભાવ સારો હોય છે. રચકાનો ભાવ વધારે હોય છે કોને, એટલે 2500 થી 2200 સુધી હોય છે. એટલે આપણે અંદર રચકો વાવ્યો છે. આપણે ચારે બાજુ ફરીને ઓટો મારશું કે રાયડો કેવો વધ્યો છે. આ બાજુ થોડોક પહેલો વાવેલો હતો એટલે બહુ મોટો વધી ગયો છે, ને જે પેલી બાજુ છે એ બાજુ તો અધીર થોડોક નાનો છે એટલે થોડોક આસો પડી ગયો છે. આ બાજુ બહુ જાડો છે. આ બાજુ વાવેલો છે અજમો, એ બીજા ભાઈનો છે. આપણે જે પાણી બધું વાળતા હતા એ આપણે આ બોરનું વાળતા હતા. અત્યારે બોર ચાલુ છે એ રહી. ને જે મેન અવાસ્યું આપણો અહીંયા હતું એક આયરું મેન અવાસ્યું છે. આપણો રાયડો છે. એક આગળ છે કુંડી, એકનથી પાણી વાળતા હતા. આપણે 2-3 જગ્યાએથી પાણી વાળતા હતા એટલે આપણે પાણી વાળવામાં કોઈ તકલીફ ના પડતી. કોમેન્ટ કરજો મિત્રો, તમારે પણ આવો રાયડો થયો હોય તો કોમેન્ટ કરજો ખાસ. આપણે આ કુંડીથી પાણી વાળતા. આ કુંડીમાં અત્યારે પાણી તો બંધ છે. આ કુંડીમાં પાણી વાળતા. અહીંયા એક નેક બનાવેલી હતી, બધું જાતું આ નેકમાં પાણી. આ બાજુ થોડોક રાયડો આશા જેવો છે એટલે હજી રાયડો એટલો બધો વિકાસ નહીં કર્યો એટલે મૂર્ખોના આ બાજુ બહુ જાડો વાવેલો છે. આ બાજુ થોડોક આછો પૂંખણો હોય એટલે થોડોક હવે ભેગો થઈ જશે, ડાળો સારી પડશે. સુગંધ છે મસ્ત આવે મિત્રો, કોમેન્ટ કરજો ખાસ કે જોઈ શકો છો રાયડો છે. હું અંદર ફરું રહ્યો છું. જો ભમરા રસ લેવા આવે છે, જોઈ શકો છો. અમુક ભમરા ને ઝાપટ મારીએ તો કડવા આવે, એના કરતાં આપણે ઝાપટ ના મરાય, રસ લેવા જવાય. આ વચમાં નેક બનાવેલી છે, 2 સાઈડના ભાગ પાડેલા છે. આ બાજુ થોડોક નાનો છે ને આ બાજુ બહુ મોટો છે રાયડો. સાત વીઘાની અંદર વાવેલો છે રાયડો, મસ્ત ટોપ રાયડો છે. આપણે ભગવાનની મહેરબાની કે બહુ રાયડો સારો થયો છે આપણો. ને 2 વીઘા જેવો બોર ઉપર વાવેલો છે. એ પણ રાયડો સારો છે. એ ગાળણ કરીને વાવ્યો હતો, આ પૂંખીને વાવ્યો હતો, એ પ્યારી નાખ્યો હતો એટલે વાવણીથી વાવેલો હતો. આ વાવણીથી નથી વાવ્યો એટલે ડાયરેક્ટ પૂંખીને વાવેલો છે. ચારે બાજુ રચકો ને બધું ટોપ છે, જોઈ શકો છો. અંદર રચકો આવેલો છે, બતાવું હું તમને. આ રચકો છે, જુઓ. આમાં પહેલાં કપાસ વાવેલો હતો, કપાસ કાઢી નાખ્યો, પછી અમે રાયડો વાવ્યો છે.
બસ વિડીયોની અંદર આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો.